ખાતે હલ્લો મચાવ્યો। વડોદરાના મુજમવડા ગામના રહીશો સ્માર્ટ મીટરના લીધે વધારે બિલ આવતા આજે બેનરો સાથે મહિલાઓએ પણ ભારે સૂત્રોચ્ચાર કર્યા। અહીં કોઈ પણ અધિકારી જવાબ નથી આપતું। મીડિયા દ્વારા પૂછવામાં આવે તો ખુરશી પર બેસેલા મૂંગાની જેમ બેસી રહે છે તેવા દ્રશ્યો પણ નજરે જોવા મળ્યા હતા। ભારે આક્રોશ સાથે રજૂઆત કરી અમને સ્માર્ટ મીટરો નથી જોતા, અમારા જૂના મીટરો લગાડી આપો। ઘટના સ્થળ પર વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર પહોંચ્યા, જ્યાં સ્માર્ટ મીટરના અધિકારીઓ બેઠા હતા। તેઓને રહીશોએ બહાર કાઢતા દોડતા નજરે જોવા મળ્યા। હું અમારા વિસ્તારમાં બધે સ્માર્ટ મીટર અમારા વિસ્તારમાં પૂરા સ્માર્ટ મીટર લગાડ્યા છે અને અમે ખુલ્લો એનો વિરોધ કરીએ છીએ, કારણ અમારા વિસ્તારમાં સ્લમ વિસ્તાર છે, સાથે અમારા જે વિસ્તારમાં જેટલા બી મહિલાઓ અને જે બી માણસો છે એ છૂટક મજૂરી મકરપુરા અને આવી રીતે નોકરી કરે છે। એ લોકો મહિનાનો પગાર એમને કોઈ એડવાન્સ આપતું નથી, તો એડવાન્સ પગાર ના મળતો હોય તો એ લોકો જીબીમાં એડવાન્સ પૈસા કેવી રીતે ભરે? બીજી વસ્તુ કે એ લોકો પાસે સ્માર્ટફોન છે નહીં, એ લોકો પાસે સાદા ફોન છે, અમુક લોકો પાસે તો સાદા ફોન બી નથી, તો એ લોકો પોતાનું રિચાર્જ કેવી રીતે કરાવે? અને બીજી વસ્તુ કે લાઇટ ગમે ત્યારે બંધ થઈ જાય દિવસમાં, એ લોકો પોતે હેરાન થાય। અહીંયા જીબીમાં આવીને લાઇટ બિલ ભરે એ કેવી રીતે ચાલે? સરકાર પહેલાં જે સમય આલતી હતી બસ એ રીતે એ સિક્યુરિટી આલતી હતી, એ રીતે અમને પાછા અમારા જૂના મીટર જોઈએ છે। અમારી એક જ માંગ છે, અમારે બીજો કોઈ વિરોધ નથી। અમારે એપ્લિકેશન લઈને આવ્યા છે, અમારા વિસ્તારના લોકો સૌ મળીને અહીંયા આવ્યા છે। અમારી એપ્લિકેશન લઈને અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે અને વિસ્તારના લોકોને અધિકારીઓ કશું જવાબ આપતા નથી, અહીંયા બેસી રહ્યા છે। અને મેં પૂછ્યું અહીંયાના જે અધિકારી છે તો એક અધિકારી અહીંયા બીમાર થઈ ગયા છે, બીજા ડેપ્યુટી એન્જિનિયર છે એ બહાર ગયા છે, અહીંયા જવાબદાર વ્યક્તિ કોઈ છે નહીં। એક બેન જોડે વાત કરી તો એ કહે છે એપ્લિકેશન હું લઉં છું, હું મારા સાથે આ મારા વિસ્તારનો જે લેટર પેડ છે એની પર એપ્લિકેશન આપી છે, સાથે અહીંયા મેં જે બધાની સહીઓ કરાવીને લાવ્યો છું એ બી મારી સાથે છે। આ એક ભાઈનું ખોલ દો પેલો, આ ભાઈનું જે અહીંયા બિલ છે એમને એક જ દિવસમાં 1600 રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ આ લોકો કહે છે સ્માર્ટ મીટરમાં। આ મોબાઈલમાં તમે જોઈ શકો છો એમનું દિવસનું જે બિલ આવે છે એનો વપરાશ, અને એક જ દિવસમાં 1600 રૂપિયા એ કેવી રીતે આવે છે? એટલે ખરેખર અહીંયા ભ્રષ્ટાચાર થાય છે। અમારે આનો વિરોધ છે, અમને સ્માર્ટ મીટર કાઢીને અમારા જૂના મીટર અમારે પાછા જોઈએ છે। બસ અમને સરકારને અને જે બી અધિકારી છે એને અમે એક જ માંગ કરીએ છીએ, અને અમારા નહીં પૂરા વિસ્તાર અને પૂરા ગુજરાતના જેના બી છે જૂના મીટર પાછા લગાડીને આપવા અમને વિનંતી છે। રોહન પાટીલ। ખૂબ દુઃખદ બાબત છે કે એક પણ અધિકારી અહીંયા ઉપલબ્ધ નથી, અને આ અધિકારીઓને તાત્કાલિક આ બધા અધિકારીઓ પર MGVCL પગલાં લઈને અમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। જો તમે પ્રજાના જવાબ આપવા માટે એક પણ અધિકારી અહીં ઉપલબ્ધ ના રાખો તો એનો મતલબ એ છે કે તમે સ્માર્ટ મીટરમાં કંઈક કાળું ધોળું કર્યું છે, કાં તો તમે સ્માર્ટ મીટરો ખોટા આપ્યા છે। એક માણસ તો કમસે કમ આટલી મોટી ઓફિસમાં હોય ને, તમે સામાન્ય માણસનું 2 દિવસ લેટ થાય તો જઈને તમે કાપી નાખો છો। ઓનલાઈન અત્યારે લોકોને ખબર નથી પડતી, એપ લાવો છો। અરે જે દેશમાં લોકો પાસે હજી 30-40% લોકો પાસે સ્માર્ટફોન નથી, એમને શું બિચારાઓને એપ? એ તો સવારે કામ પર નીકળી જાય ગરીબ માણસ, સાંજે આવે માંડ આમથી તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય, એને સ્માર્ટ એપ આ એપ એનો મતલબ શું છે? આ બધું બંધ કરી રાબેજા મુજબ જે આપણા જૂના મીટરો હતા એ જૂના મીટરો દરેકને નાખી આપે। અને સાથે સાથે હું તો ખાસ એટલા માટે આવ્યો છું કે મારા વિસ્તારમાં રાત્રે રોજ 12-1 વાગે રહીશોના ફોન આવે છે, રહીશો અમને ઉઠાડે છે કે સાહેબ રોજ લાઇટો જાય છે। અરે 10-10, 12-12 કલાક લાઇટો જાય, આ શહેર છે કે શું છે? મને તો હવે એ જ સમજ નથી પડતી કે આ શહેરના નાગરિકોને આટલી બધી તકલીફ કેમ? 2-2 દિવસ લાઇટો નથી વચ્ચે, લોકોને આટલું હેરાન કરવાનું રાત્રે આટલા ગરમીમાં 45 ડિગ્રીમાં લોકોમાં રાત્રે લાઇટો ન હોય કેવી પરિસ્થિતિમાં લોકો એમના બાલ બચ્ચા સાથે રહેતા હશે? સર, આપ જે હમણાં નીચે ગયા તો ત્યાં એક અધિકારી બેસે છે, એ અધિકારી જ્યારે બી લાઇટો જાય છે હોબાળો થાય છે હોતા જ નથી, બહાનું કઢાવે છે, શું કહેશો? એ બહુ જૂની સમસ્યા છે, અને હવે સમસ્યાનો અંત કોઈ પણ એન કેન પ્રકારે પણ લાવવો જ પડશે। જો એ આ લોકો આની મસ્તીમાંથી બહાર નહીં આવે તો પછી જે અમારે કરવાનું છે અમે ચોક્કસ કરીશું, કેમ કે અમારા માટે તો વિસ્તારના રહીશો, અમારી જનતા, અમારા લોકો એ જ અમારા માટે તો સાક્ષાત ઈશ્વર છે, અને એમના માટે જ અમે લોકો, અને એ અમારા માટે રાત દિવસ દોડધામ કરનારા લોકો છે। જો એવા લોકોની આવા સમયે અમે ચિંતા નહીં કરીએ તો પછી એ અમારે પણ શરમજનક બાબત છે।